નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો દિવસ ગુજરાત માટે ખાસ રહ્યો છે કારણ કે અહીંયા ઘણી બધી ભેટ ગુજરાતને મળી છે। અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો ખાસ કરી અને ગાંધીનગરમાં અહીંયા રીડેવલપ્ડ રેલવે સ્ટેશન મળ્યું, સાથે અહીંયા 5 સ્ટાર હોટલનું પણ લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। સાથે ગાંધીનગર વારાણસી ટ્રેનનું પ્રસ્થાન પણ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું છે। તો આની સાથે સાયન્સ સિટીની વાત કરવામાં આવે તો સાયન્સ સિટીમાં પણ 3 નવા પ્રકલ્પોનું લોકાર્પણ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે રીતે યુપીમાં કહી શકાય કે 1500 કરોડથી પણ વધુના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ગુજરાતને પણ ઘણી બધી ભેટ મળી છે। ત્યારે ચોક્કસ આજનો દિવસ એ ગુજરાત માટે મહત્વપૂર્ણ છે અને તે જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે દિગંત સોમપુરા, કે જેઓ અમેરિકન મીડિયા ના ખાસ એડિટર છે। સાથે અહીંયા આપણી જોડે જોડાયા છે અભિમન્યુજી, કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। અભિમન્યુજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। કેવી રીતે જોઈ રહ્યા છો આજનો દિવસ? જે રીતે ઘણા બધા અહીંયા કાર્યોનું લોકાર્પણ થયું, આધુનિક રેલવે સ્ટેશન ગાંધીનગરને મળ્યું છે। ચોક્કસ અહીંયા સાયન્સ સિટીની જો વાત કરવામાં આવે તો 3 નવા પ્રકલ્પો, ગાંધીનગરથી વારાણસીની ટ્રેનને લીલી ઝંડી, આવા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવ્યું છે। આ તમામ જે ભેટ ગુજરાતને મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલી મહત્વપૂર્ણ બાબત ગુજરાત માટે? ટેન્જિબલ એટલે કે અડી શકાય એવો વિકાસ મોદી સાહેબની આદત રહી છે। અડી શકાય, જોઈ શકાય, પબ્લિકને ન જોવું હોય તો પણ ઉડીને આંખે વળગે સામેથી દેખાય, 2 કિલોમીટર દૂરથી પણ દેખાય ને 5 કિલોમીટર દૂરથી પણ દેખાય એવા વિકાસના જુદા જુદા મહાકાય સ્વરૂપો કે અતિ આધુનિક સ્વરૂપો ઉભા કરવા, જેનાથી પબ્લિકને પણ લાભ મળે, પબ્લિક પણ એન્જોય પણ કરી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવું, એ બધી બાબતોમાં મોદી સાહેબની હથોટી છે, ખૂબ સારી ફાવટ છે। અને આપણે જોયું છે કે એ મુખ્યમંત્રી જ્યારે હતા અને મુખ્યમંત્રી માંથી એ જ્યારે દિલ્હીમાં કેન્દ્રમાં ગયા ત્યારથી તેમનું ફોકસ ક્યારેય ગુજરાત ઉપરથી હટ્યું નથી। દર વર્ષે કે દર 2 વર્ષે કંઈક ને કંઈક વાઇબ્રન્ટ ગુજરાત કરે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે, કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ આખું નવું સિટી ઊભું કર્યું એ કરે। આ વખતે ગાંધીનગરમાં એમણે આટલું બહુ સરસ આલાગ્રાન્ડ લાગે એવું રેલવે સ્ટેશન ઊભું કર્યું, જેમણે એમના અત્યારના 10 મિનિટ પહેલાના એમના લાઈવ પ્રવચનમાં એમણે એને સતત એરપોર્ટ સાથે સરખાવ્યું। સાયન્સ સિટીમાં એણે આટલી વધારે સરસ આધુનિક સુવિધા ઊભી કરી। એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વ્યક્તિ છે। વિકાસ દેખાવો જોઈએ, ફક્ત વિકાસ કરવો એવું નહીં, પ્રજાના મનમાં ઉતરવું જોઈએ કે આ મોદી સરકાર બહુ જ મોટો વિકાસ કરી રહી છે, સતત કામ કરી રહી છે। એટલે આવા કરોડોના પ્રોજેક્ટ હંમેશા ગુજરાતને મળ્યા છે અને આજના દિવસમાં જે વસ્તુઓનું લોકાર્પણ થયું એ ગુજરાતી પ્રજા માટે એક સારી બાબત છે। જી બિલકુલ। દિગંતજી, આપની પાસે આવવા માંગીશ। અહીંયા અર્બન ડેવલપમેન્ટથી આગળ વધી અને દેશનો આધુનિક વિકાસ થવો જોઈએ અને તે દિશા તરફ આપણે આગળ વધવું છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના સંબોધનમાં અહીંયા વ્યક્ત કર્યું છે। ત્યારે ખાસ આ જે તમામ ફેરફારો થઈ રહ્યા છે અથવા તો આ જે તમામ નવા કાર્યો થઈ રહ્યા છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સાથે વિશ્વના અન્ય દેશો સાથેની જો અહીંયા સરખામણી કરીએ તો ક્યાંક લાગી રહ્યું છે કે હવે ભારત પણ એ જ દિશા તરફ આગળ વધી રહ્યું છે। ધ્વની, બહુ સરસ વાત કરી। આજે વડાપ્રધાન શ્રીએ જે નવા કાર્યોની, નવા કાર્યક્રમોની જે લોકાર્પણની કાર્યક્રમ કર્યો એ આપણા માટે ઘણી સારી બાબત છે। હવે જે વિકાસની વાત કરી, છેલ્લા ઘણા વખતથી વિકાસ શબ્દ અત્યારે લોકોના મોઢે, મગજમાં અને બધી રીતે ઘૂસી ગયો છે। વિકાસની પરિભાષા કોઈક લોકો એને ખોટી રીતે પણ જુએ છે, કોઈક લોકો સારી રીતે પણ જુએ છે। આપણે જો તટસ્થતાથી વિચારીએ તો તમે જેમ કહું એમ કે પરદેશમાં થતો હોય વિકાસ એ રીતે હવે ભારતમાં પણ વિકાસ થઈ રહ્યો છે અને 100% થવો પણ જોઈએ। હું વ્યક્તિગત એવું માનું છું, મારા લગભગ 50-55 દેશોના પ્રવાસો નહીં, પણ ત્યાં હું કોઈ પણ દેશમાં હું જઉં ત્યારે લગભગ 3-4 મહિના મારે રહેવાનું થાય, એટલે બહુ ડિટેલમાં સ્ટડી વાળું મારું ટ્રાવેલિંગ હોય। એવા સંજોગોમાં જ્યારે મારો બીજો દેશોનો અનુભવ રહ્યો છે એની સાથે જો ભારતની સરખામણી કરીએ તો હું એ જોઉં કે ભારતમાં જે વિકાસ થઈ રહ્યો છે
સારો ખરાબ હું નથી કહેતો. દાખલા તરીકે આજે અમદાવાદમાં ગાંધીનગરમાં મોદી સાહેબે આટલું સરસ રેલવે સ્ટેશન કર્યું, જરૂરી હતું. ગાંધીનગર એકદમ ડેડ લોકેશન થઈ ગયું હતું, ત્યાં રેલવે ઠેકાણા નતા, આટલી 5 સ્ટાર હોટલ બની ગઈ. પહેલા ગાંધીનગરમાં કોઈ સારી હોટલ નથી અને એક બે નામી હોટલથી બધું ચાલતું હતું. અત્યારે એક સરસ હોટલ આપણને ગુજરાતને મળી છે, એ બધી સારી બાબત છે. પણ પરદેશની અને એની જો વિકાસની સરખામણીની જયારે વાત થાય ને, તો પરદેશમાં જે શહેરો વિકસતા હોય એના વિકાસમાં કરતા પ્રદેશમાં ગામડાના વિકાસનો, ગ્રામ્ય જગતને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યાંના વિકાસને વધારે મહત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં જે જોઈએ છે કે ભાઈ આપણે મોટા શહેરોમાં તમે જુઓ, સરસ ઊંચા બિલ્ડિંગો બની ગયા, સરસ મજાની રોડ પર ગાડીઓ ફરતી થઈ ગઈ, તમે સી પ્લેન આવતા થઈ ગયા, એટલે આપણને બહુ એ દેખાવમાં બહુ સારું લાગે. તમે અહીંથી 40 કિલોમીટર 50 કિલોમીટર દૂર વઢવાણ પાસેના કોઈ ગામડામાં ફરો ત્યારે તમને ખ્યાલ આવે કે વિકાસ ક્યાં છે. ત્યાં આજની તારીખમાં પણ ગટરની વ્યવસ્થા નથી, ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા નથી, તો બીજી તો ઘણી કલ્પના કરવાની આપણા માટે બહુ દૂરની વાત થઈ. 2 મકાનો વચ્ચેની જે દિવાલ બનાવવાની હોય, જે 2 મકાનોને છૂટી પાડે એમના કમ્પાઉન્ડની, એ મકાનના કમ્પાઉન્ડને છૂટી પાડતી જગ્યા પણ એ કોઈ પાકી દિવાલ નથી હોતી, એ કાંટાની વાડનો ઢગલો કરીને એ લોકો 2 મકાનોના કમ્પાઉન્ડને છૂટા પાડતા હોય છે. આવા સંજોગોમાં જો ગામડાનો વિકાસ જ્યાં સુધી પ્રોપર નહીં થાય, અત્યારે ગામડાના વિકાસ થયા છે પણ કેવી રીતે, તમે જો ગામડામાં ફરો તો પ્લાસ્ટિક ગાર્બેજ વધી ગયો છે, પાનની પડીકીઓ વધી ગઈ છે, સિગરેટના ઠૂઠા વધી ગયા છે, એવા પ્રકારના વ્યસનના પ્રકારના આજે ગામડામાં જે ખેતી લાયક પાણીની જે જગ્યાની સગવડની જે જરૂરિયાત છે, ત્યાં હજી આપણે ઘણી કસરત છે. અમદાવાદમાં મોટા શહેરોમાં આવા સારા વિકાસના કામો થાય અને આપણે 100% આવકારવા જોઈએ, એ જરૂરી પણ છે. એક ટ્રાન્સપોર્ટેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન બહુ સારું રહ્યું છે, આપણે એને જરાય એની સાથે કોઈ અવમૂલ્યન કરતા નથી. પણ તમે જે વાત કરી કે પરદેશનો વિકાસ અને અહીંનો વિકાસ, તો મૂળભૂત આ બે વચ્ચેનો તફાવત એ છે કે ત્યાં ગામડાને તોડવામાં નથી આવતા. અહીંયા કોઈ કારણસર એવું બને કે અમદાવાદનો સરસ વિકાસ થતો હોય, આજુબાજુના ગામડાનો ચલો હવે ગામડામાં નથી રહેવું, આપણે અમદાવાદ રહેવા જતા રહીએ. અમદાવાદમાં આવી જાય એટલે ગામડા પડી ભાગે, ત્યાંની ખેતીવાડી પડી ભાગે, ત્યાંના બીજા કારોબાર પડી ભાગે. તો આવું આ રીતનો વિકાસ હું સ્વીકારતો નથી. ધનીભાઈ, એટલે અહીંયા ચોક્કસ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વિકાસમાં પણ ઘણો બધો ફરક અહીંયા જોવા મળે છે. અભિમન્યુજી, જે રીતે અહીંયા લોકાર્પણ થઈ રહ્યા છે, ગઈકાલે યુપીમાં જે આપણે જોયું અને ત્યારબાદ ગુજરાતમાં, આમ તો વિકાસ માટે કોઈ સમય ના હોય, પરંતુ તેમ છતાં લોકો અહીંયા સમયની નોંધ લઈ રહ્યા છે, કારણ કે આવનારો જે સમય છે ઇલેક્શનનો સમય છે. શું ક્યાંક લાગે છે કે હવે ધીરે ધીરે બીજેપી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, પછી યુપી હોય કે ગુજરાત કેમ ન હોય? હા, એટલે બીજા પક્ષો અહીં જ થાપ ખાઈ જાય છે કે એ લોકોને એવું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં કે ગુજરાતમાં ચૂંટણી આવે છે અને માટે હવે ભાજપ એ બંને રાજ્યોની પ્રજાને રીઝવવા માટે, ખુશ કરવા માટે આવું કરી રહી છે. ખરેખર ભાજપ એવી પાર્ટી છે જે 24/7 × 365 ઇલેક્શન મોડમાં રહે છે. એને એ ક્યારેય ચૂંટણીની તારીખની રાહ નથી જોતી, એ 5 વર્ષ પહેલાથી પ્લાનિંગ કરે છે. એટલે ખાસ કરીને કોંગ્રેસ જે મોટા ભાગે ઊંઘમાં જ હોય અને પછી અચાનક સફાળી જાગે એવું નથી. ભાજપ ઇલેક્શન મોડમાં જ હોય છે અને આ ટાઈમિંગ પણ એ પ્રોપર છે જ. એ લોકોને 2024 જો એ લોકોને જોતું હોય તો ગુજરાત અને ઉત્તર પ્રદેશ તો એ બંને ઉપર પોતાની બહુ મજબૂત પકડ જોઈએ, બહુ મોટી સંખ્યામાં જંગી બહુમતી જોઈએ. અને આમ જોઈએ તો સમીકરણો હવે બદલાઈ ગયા છે, અમુક અંશે બદલાયેલા લાગે છે. યોગીજીનું મહત્વ કેટલું હશે, કેટલું નહીં હોય, યોગીજીને બાજુમાં રાખવાના છે એવી વાત પણ વચ્ચે ઉડી હતી. ગુજરાતમાં જોઈએ તો આમ આદમી પાર્ટીનું કામ ખરેખર વધી રહ્યું છે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે અને ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે. એટલે ભાજપ હવે કોઈ ભૂલ કરવાના મોડમાં લાગતી નથી. યોગી આદિત્યનાથજીને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ ગઈકાલે જે રીતે મોદીજીએ વખાણ કર્યા છે એટલે હવે પાછું બધું સરખું થઈ ગયું હોય અંદર ખાને, એવું ક્યાંક લાગી રહ્યું છે. ફરી એક વખત દિગંતજી આપની પાસે આવવા માંગીશ. કહી શકાય કે અહીંયા ભેટ તો ઘણી સારી મળી રહી છે, પરંતુ એ ભેટ માટે આપણે લાયક કેટલા? અહીંયા જ્યારે વાત રેલવે સ્ટેશનની છે, જે રીતે કહી શકાય કે અદ્યતન રેલવે સ્ટેશન અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, એ જે દ્રશ્યો અને એ જે
ફોટોઝ આપણે જોઈએ તો આપણને એમ થાય કે કેટલું સરસ આખું અહીંયા રેલવે સ્ટેશન તૈયાર કરાયું છે, પણ આ કેટલા સમય સુધી રહેશે એ પણ અહીંયા એક સવાલ છે. અલ્ટિમેટલી લોકોનું બિહેવિયર, તેમની વર્તણૂક અને સાથે તેમનો વિવેક જાહેર મિલકતો વાપરવા માટેનો એ ફરી એક વખત આપણે અહીંયા ચર્ચામાં મુદ્દો બનાવવો પડશે. કારણ કે અહીંયા આપણે એ પણ જોઈએ છીએ કે રેલવેઝમાં જે ટ્રેનમાં જે ચાદરો ઓઢવા આપવામાં આવતી હોય છે, પીલોઝ આપવામાં આવતા હોય છે, એ પણ લોકો ચોરી લેતા હોય છે. એટલે એ જ લોકો પછી જો એરપોર્ટ પર જાય તો એમનું બિહેવિયર પાછું થોડું બદલાયેલું જોવા મળે. તો આ ભેદ કેવી રીતના હોઈ શકે, અથવા તો આ કેટલું ખરાબ કહી શકાય? જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે એમાં સૌથી પહેલા આપણે તો રાજકીય પક્ષાપક્ષીની વાત ન કરીએ. ભાજપ આવી હતી કે કોંગ્રેસ આવી છે, આપણે એની વાત ન કરીએ. આપણે ગુજરાતના અથવા તો ભારતના સારા મુદ્દાઓ, સારા વિકાસના મુદ્દાઓની જો વાત કરીએ તો તમે જેમ કહું એમ કે એક સરસ રેલવે સ્ટેશન આજે આપણે ગુજરાતને વર્લ્ડ ક્લાસ લેવલનું આપણને જ્યારે મળ્યું છે, આપણે એનું બહુ સારી રીતે એનું સ્વાગત કરવું જોઈએ. જ્યારે તમને કોઈ પણ સગવડ મળતી હોય, તમે એ સગવડ તમને સરકાર નથી આપતી, તમારા ચૂકવેલા ટેક્સના નાણાંમાંથી બનતી હોય છે. એટલે તમારા ખિસ્સાના પૈસામાંથી આ બનેલી વસ્તુને જો તમારે સારી રીતે વાપરી હોય તો સૌથી પહેલો તમારી એની ફરજ બને છે, પછી એનો અધિકાર બને. તમે જ્યારે આજે તમને સરકાર તરફથી તમારા ટેક્સના નાણાંમાંથી ખર્ચાયેલા પૈસામાંથી આજે એક સરસ મજાની તમને આવી એક મિલકત મળી હોય અને કાલે ઉઠીને તમારે કોઈ પણ પ્રકારના તમારા પ્રશ્નો હોય ત્યારે તમે એને તોડફોડ કરો. તોડફોડ દૂરની વાત થઈ ગઈ, તમે ત્યાં રેલવે સ્ટેશન પર ફરતા હોય અને તમે તમાકુ ખાઓ, પાન ખાઓ ને એની પિચકારી ગમે ત્યાં તમે મારો, તો આપણે સૌથી પહેલા તો આપણી પ્રજા છે ને, હજી ભણેલી પ્રજા પણ ઘણી બધી અભણ છે આ બાબતમાં. તમને બહુ સાદું તમને એક ઉદાહરણ આપું બનીબેન, કે તમે રોડ ઉપર જયારે ક્યાંક કરતા હશો તો ઘણી બધી મોંઘી ગાડીઓ આપણે જોઈએ, કોઈ પેલી મર્સિડીઝ છે, BMW આવી, હું આ 2-4 ગાડીઓના નામ આપું છું. ઘણી બધી ગાડીઓ આ ફરતી થઈ ગઈ છે. એ જ ગાડીના માલિકો, એ જ ગાડીના ચાલકો તમે જોજો કે સૌથી વધારે વાયોલેશન, ટ્રાફિક વાયોલેશન એ લોકો કરતા હોય છે. મન ફાવે ત્યાં ગાડી પાર્ક કરી દેવાની, મન ફાવે ત્યાં એનું બીજા રીતના એના ન્યુસન્સ ઉભા કરવાના, અને પોતાની પાસે મોંઘી ગાડી છે એટલે પોતાનો પ્રભાવ વધારે છે અને પોતે કંઈ પણ કરી શકે છે. આ માનસિકતા જે પૈસાવાળા જે કહેવાય, સુધરેલા, ભણેલા ગણેલા, સામાન્ય લારીવાળો આવી ભૂલ કરે આપણે સમજી શકીએ કે કદાચ એની પાસે ભણતરનું અજ્ઞાનતા હશે કે બીજી કોઈ રીતે એની પાસે સિવિલ સિટીઝનની એની પાસે કોઈ નોલેજ નથી. પણ તમે જ્યારે એક સારું વાહન તમે ચલાવો છો, કરોડો રૂપિયાને વાહન કરો છો, સારા તમે એના લર્નિંગ ટેસ્ટ આપો, છતાં પણ તમે રોડ પર ગાડી ચલાવવામાં જો તમારી આવી અક્ષમતા રહેતી હોય તો આપણી પ્રજા હજી ઘણી બધી બાબતોમાં આ સ્વીકારવા તૈયાર નથી. તમે એવી વાત કરી કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર જઈએ, રેલવેના પીલો ચોરી જતા હોય અને એરપોર્ટ ઉપર એમનું વલણ બદલાઈ જતું હોય, તો એરપોર્ટ ઉપર બદલાય છે ત્યાં પણ હજી એમની માનસિકતા બદલાઈ નથી. જો પ્લેનની અંદર જાય, ડોમેસ્ટિક પ્લેનમાં, તો ત્યાં પણ કોઈ નાની મોટી વસ્તુ એમને લેવાનો પ્રયત્ન એમનો રહેતો જ હોય છે. આ વસ્તુ લઈ જવી, આપણે એને બાજુ પર રાખીએ, કારણ કે આ પ્રકારની એક ઉઠાવવાની માનસિકતા દુનિયાના ઘણા બધા દેશોના, ધનાઢ્ય દેશોના લોકોમાં પણ રહેલી છે. વાત એની નથી, તમે એને કેવી રીતે સારી રીતે ભોગવો છો એની વાત છે. તમે આજે સારામાં સારી તમને આજે જો સી પ્લેનની ફેસિલિટી મળી, તમને આજે સરસ મજાનું એરપોર્ટ મળ્યું, સરસ મજાના તમને રેલવે સ્ટેશન મળ્યા, એને મેન્ટેન પહેલા કરવાની જરૂર છે. વસ્તુ ચોરી જવી, ઉઠાવી જવી, એની પાસે સરકાર પાસે બજેટ હશે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું એક કામ હશે, એને મેનેજ થઈ શકશે. પણ તમે એને શા માટે તમે એને ગંદુ કરી શકો? પર્યાવરણના મુદ્દાને તમે કેમ તમે ધ્યાન પર નથી લેતા? કારણ કે આ તમારો દેશ છે, તમારું શહેર છે, તમારી મિલકત છે, છતાં પણ તમારે ત્યાં ગમે ત્યાં પિચકારી મારી, તમે ત્યાં કચરો ખાવાનું કંઈ વધ્યું નહીં, તમે ગમે ત્યાં ફેંકી દો છો. આજે તમે ગનીબેન વધારે ગંભીર જો મુદ્દો કહું ને, તો જો રોડ ઉપર તમે નીકળો અને જ્યાં કચરા પેટીના ઢગલા પડ્યા હોય ત્યાં સૌથી વધારે અત્યારે સેનેટરી પેડ હું જોઈ રહ્યો છું. એ સેનેટરી પેડ મોટે ભાગે કોણ વાપરે છે? ભણેલા ગણેલા લોકો વાપરતા હોય. એ લોકો પણ જો ગમે ત્યાં રીતે સેનેટરી પેડ ફેંકવાની જો માનસિકતા રાખે અને એનો ઉપયોગ કોણ કરે છે? ગાય અને કૂતરા. અને તમે બીજી બાજુ ગાય અને માતાની વાત કરો. એટલે આવી પ્રાથમિક મુદ્દાઓ જો આપણે નાગરિક છીએ, આપણી આ પોતાની મિલકત છે, આપણું ઘર છે, આપણો દેશ છે, એ માનસિકતા જ્યાં સુધી આપણા લોકોની નહીં બદલાય, ફક્ત 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજને મેરા ભારત મહાન ને મેં ભારત હું ને મેં હિન્દુ હું ને એ કહેવાથી નથી બદલાવાની. તમારામાં જળમૂળથી આ માનસિકતા બદલાવી પડશે. બની ગઈ. અભિમન્યુજી, જે વાત અહીંયા દિગંતજીએ કરી છે, આપ એમાં કંઈ એડ કરવા માંગતા હો તો? અને સાથે બીજી એક બાબત કે જે રીતે અલગ અલગ કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે, ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે રીતે છેલ્લા થોડા વર્ષોમાં છબી બદલાઈ રહી છે, એ વિકાસ કેટલો લોકો માટે કારગત એ પાછો એક અલગ મુદ્દો થઈ જાય છે. પરંતુ જે એક વિઝન છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
માટેનું વિઝન બહુ જ સારું છે, પરંતુ આવા લોકાર્પણ આપણે ઘણા જોયા. સી પ્લેન નું જોયું તો ત્યારે સી પ્લેન ઉડે છે કે નહીં આપણને ખબર છે. રોરો ફેરી શરૂ કરી ઘોઘા ને દહેજ વચ્ચે, તો એ રોરો સર્વિસ નું શું થયું એ આપણને ખબર છે. હવે એ બહુ સરસ રીતે એકદમ ઢોલ નગારા વાગીને એનું લોકાર્પણ કરવું, એનું ઉદ્ઘાટન કરવું, એને પ્રજા વચ્ચે એ વસ્તુને, એ જગ્યાને ઇન્સ્ટોલ કરવી, અને પછી એક સાતત્યપૂર્ણ કેટલી વખત ચાલુ રહે એ પણ એક સવાલ છે. ઓફકોર્સ રેલવે સ્ટેશન છે એટલે આવું નહીં થાય જેવું અમુક બીજા જગ્યાઓનું થયું. એટલે મેં આને સૌથી પહેલા કહ્યું હતું એમ કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવી અને એ મોટા ભાગના લોકોને દેખાય ડિસ્પ્લેમાં, ખાસ કરીને અર્બન પબ્લિકને દેખાય, એમાં આ સરકારની, વર્તમાન સરકારની બહુ સારી હથોટી છે. અને બીજી વાત, આપણે ત્યાં સાક્ષરતાનો દર ઘણો વધી ગયો છે. છેલ્લા 20, 30, 40 વર્ષમાં ઘણો વધી ગયો છે. હવે સાવ નિરક્ષર હોય, સાવ અંગૂઠા છાપ હોય એવા તમને બહુ ઓછા ગુજરાતીઓ જોવા મળે. એટલે જે લોકો આ વાયોલેશન કરે છે, જે લોકો વેલ મેનર્ડ નથી રહેતા, એમાંથી મોટા ભાગના ભણેલા જ હોય છે. એ લોકો પાસે અક્ષર જ્ઞાન હોય જ છે, એ લોકોને ખબર જ છે. જે લોકો જાહેરમાં થૂકે છે કે કઈ ચોરી કરી લે છે, એના પણ વોટ્સએપમાં સારું કરો, આવું ન કરો, સ્વચ્છતા જાળવો, એવા મેસેજીસ આવી જ ગયા હોય છે. પોતે પણ ફોરવર્ડ કરેલા હોય છે, પણ છતાં પણ એ આવું કરે છે. એમાં એ આખી સામૂહિક માઇન્ડસેટ બદલાતા એમાં વર્ષો લાગશે. એમાં આપણે રાહ જોવી પડશે, હું એવું કહીશ. દિગંત, આની સાથે જ અહીંયા જે રીતે સાયન્સ સિટીની આપણે થોડી ચર્ચા કરીએ તો સાયન્સ સિટીમાં 3 નવા પ્રકલ્પોનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું છે. ખાસ આ પ્રકારની ગેલેરી હોય અથવા તો આ પ્રકારે આખું જે આયોજન થતું હોય છે, આ પ્રકારના જે કાર્ય થતા હોય છે, એની ખરેખર અહીંયા ગુજરાતમાં અને દેશમાં જરૂરિયાત છે. ત્યારે વિશ્વના દેશોની સરખામણીમાં શું અહીંયા એ પ્રકારે આયોજન થઈ રહ્યા છે કે હજી પણ તેમાં આધુનિકતા લાવવાની જરૂરિયાત આપને લાગી રહી છે? ધ્વનિબેન, સાયન્સ સિટીમાં જે 3 નવા રજૂઆત જે થઈ, મોદી સાહેબે જે કર્યું, સૌથી પહેલા એની વાત કરીએ તો ઘણી બધી ચર્ચા એની ફી અંગે થઈ કે કોઈ અંદર એને પ્રવેશવા માટે, એને માણવા માટે એની ફી બહુ તગડી ચૂકવવી પડશે. આજે ધ્વનિબેન, આપણે રોડ સાઈડની કોઈ ચાની કેટલી આપણે ચા પીવા જઈએ તો કદાચ 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય. એ જ વસ્તુ તમે કોઈ 5 સ્ટાર હોટલમાં પીવા જાઓ, એ ચાની કિંમત કદાચ 50 રૂપિયા, 100 રૂપિયા કે કદાચ વધારે પણ હોઈ શકે. એવા સંજોગોમાં જ્યારે તમારે કોઈ પણ સારી વસ્તુની ભોગવવાની ઈચ્છા હોય, મેળવવાની ઈચ્છા હોય અને એને ઉપયોગ કરવાની ઈચ્છા હોય, સ્વાભાવિક છે એની વધારે કિંમત ચૂકવવી પડે. કારણ કે એની પાછળ ઘણા બધા કારણો હોય. એના મેન્ટેનન્સના કારણો હોય, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણો હોય, એનો સ્ટાફ, એના સિક્યુરિટી માટેના કારણો હોય. એટલે ફી કદાચ વધારે ચૂકવવી પડી છે, એ વધારે છે 100%. એમાં આપણે એની સાથે સંમતતા નહીં. પણ જો તમારે સારી વસ્તુ જોઈએ તો તમારે એની ફી વધારે ચૂકવવાની પણ માનસિકતા રાખવી પડે. બીજી વાત, તમે જે વાત કરી કે આ પ્રકારના પ્રદર્શનો અહીંયા ભારતમાં કેટલા જરૂરી. હમણાં જેમ આપણે વધારે વાત કરી નિરક્ષરતાની, સાક્ષરતાની, એ બાબતમાં આપણે પુસ્તકીય જ્ઞાનથી વધારે જો આવા પ્રદર્શનો આપણને જોવા મળે, આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને જોવા મળે, તો 100% નવા બાળકો, આવનારી પેઢીને એ જે જોવાથી મળશે. આજે ધારો કે કાયમ હંમેશા ગૂગલમાં કઈ વસ્તુ સર્ચ કરવું ડાયનાસોર વિશે, અને હમણાં નવો જે ડાયનાસોર પાર્ક બાલાસિનોરમાં થયો, કે ત્યાં રૂબરૂ જઈને જયારે બાળકો જુએ ડાયનાસોર પાર્ક, તો ત્યારે એમનું નોલેજ અને એમની ક્ષમતા, વિકાસની ક્ષમતા, માનસિક વિકાસની ક્ષમતામાં 100% બદલાવ આવે. એટલે આ પ્રકારના આયોજનો પણ થવા જરૂરી છે. પણ સાથે સાથે હું તમને કહું છું કે તમે ગમે એટલા તમે વિકાસના કામ કરો, પણ સાથે તમારી બેઝિક જે નેસેસિટી, બેઝિક જે જરૂરિયાત છે એ ડિસ્ટર્બ ન થવી જોઈએ. તમે આજે સારામાં સારા તમે આવા એરપોર્ટ બનાવો કે તમે સાયન્સ સિટીને તમે આઉટલેટ્સ તૈયાર કરો, પણ ત્યાં એને જે લોકો જોવા આવવાના છે એની પણ સરકારે અને જોવા આવનાર પ્રજાએ આ બંને પોતાનો એક તટસ્થ અભિગમ રાખવો પડે. વિકાસની જયારે વાત થતી હોય આવા બધા મોટા શહેરોમાં, આધુનિક શહેરોમાં, આધુનિક વિશ્વ તરીકે, આધુનિક દેશ તરીકે આવું બધું હું 100% એને આવકારું છું. થવું જોઈએ, છાતી ઠોકીને કહું છું, થવું જોઈએ. પણ જેમ મેં અગાઉ કહ્યું એમ કે તમે આજે સૌરાષ્ટ્રમાંથી જયારે ટ્રાવેલ કરીને જયારે અમદાવાદ આવો છો, તો સરખેજ સુધી તમે આવો ને ત્યારે તમને સરખેજ સુધી એમ જ લાગે કે ક્યારે અમદાવાદ પહોંચીએ. ટ્રાફિક, ખુલ્યા રસ્તા, કન્સ્ટ્રક્શન ચાલતા હોય, સ્વાભાવિક છે, વિકાસની વાતો છે. પણ જેવા તમે સરખેજ 4 રસ્તા ક્રોસ કરીને સહેજ આગળ આવો ને ત્યાંથી દિવ્ય ભાસ્કરનો રસ્તો શરૂ થાય, તમને એવું જ લાગે કે કઈ અલગ દુનિયામાં આવી ગયા. આવો વિરોધાભાસ કેમ? અમદાવાદ શહેરમાં તમને આટલું બધું સરસ દેખાવું જોઈએ?
બીજા શહેરો કેમ તમે બીજી આવી સેવાઓથી વંચિત રહેવા જોઈએ. એટલે વિકાસની સમરસતા જો જળવાશે ને તો શું થશે કે સૌથી પહેલા કે ગામડાઓ તૂટતા અટકશે. ગામડાઓ તૂટતા અટકશે તો એ જે સારા કારીગરો છે એ ગામડામાં જ રહેશે. એમનું કૌશલ અત્યારે હાલ છે ગામડામાં ઘણા કારીગરો, ઘણા સારા કૌશલકારો પોતાના ગામમાં રહીને પણ સારું કામ કરી જ રહ્યા છે. એવું નથી કે ભાઈ બધાને મોટા શહેરો તરફ આકર્ષણ હોય. એવી રીતે અમદાવાદ વાળાને લંડનનું આકર્ષણ હોય. આ ઇમિગ્રેશનનો માઇગ્રેશનનો જે રેશિયો છે ને એ તો આખા વર્લ્ડ વ્યાપી છે. એના માટે કેવું પણ જો તમે વિકાસની વાત કરો, જો તમે સારી વાત કરો, સારી વાત બધી જગ્યાએ કેમ ન હોય? બિલકુલ. અભિમન્યુજી, અહીંયા જે વાત દિગંતજીએ કરી છે કે અહીંયા સીધો વિરોધાભાસ જોવા મળતો હોય છે. અંતરિયાળ વિસ્તારોની વાત કરીએ અને શહેરની વાત કરીએ તો આખો એક ભેદભાવ જોવા મળતો હોય છે. ભેદભાવ ન કહી શકાય, પરંતુ આખી બંને તસવીરો આપણને અલગ જોતા હોય એ રીતનો આખો ભેદ અહીંયા આપણને જોવા મળતો હોય છે. શું ફોકસ અહીંયા આ બાજુ વધારે છે અને ગામડાઓ પ્રત્યે ઓછું ધ્યાન છે એવું આપણે માની લેવું જોઈએ? એ લોકોના નેતા તો એવું નહીં સ્વીકારે. એ લોકો તરત આંકડા આપશે કે અમે ગ્રામ્ય વિસ્તારમાં આટલી કરોડની યોજનાઓ અમે જાહેર કરી, સિંચાઈ માટે આટલું આપ્યું, અમે સબસિડી ખેડૂતોને આટલી આપી, આટલા સબમર્સિબલ પંપ મફતમાં આપ્યા, આટલું ધાન વેચ્યું, આટલું રાસાયણિક ખાતરમાં આપ્યું. એક મોટું લિસ્ટ શરૂઆતમાં આપે કહ્યું ને કે જે જબરજસ્તી લોકોને દેખાય, લોકોને અનુભવ થાય તેવો વિકાસ, એ વિકાસ કદાચ ગામડામાં નથી. બસ મતલબ મારો પોઈન્ટ એ જ છે. હું ત્યાં જ આવતો હતો કે એ લોકો આપણું મોઢું બંધ કરવા આપણે દલીલો ન કરીએ એના માટે મોટું લિસ્ટ બોલશે. પરંતુ એ હકીકત છે કે જો આપણે, તમે 2-3 વખત ઉલ્લેખ કર્યો કે ભાઈ આપણે ફોરેન સાથે સરખામણી કરીએ, સિંગાપોર સાથે કરતા હોય, અમેરિકા સાથે કરતા હોય, બ્રિટન સાથે કરતા હોય. હવે તમે ફ્રાન્સના ગામડાઓ તો જોયો. ફ્રાન્સના ગામડામાં ખેતી કરતા ખેડૂત પાસે કેવી કેવી ટેકનોલોજી, કેવી કેવી સગવડ છે એ તો જુઓ. છેલ્લા 50 વર્ષથી હું સાંભળું છું, હું છેલ્લા 20-25 વર્ષથી સાંભળું છું કે છેલ્લા 50 વર્ષથી ભાઈ આપણા ભારતના ખેડૂતો ઇઝરાયલની ખેતી ત્યાં શીખવા જતા હોય કે ઇઝરાયલની ખેતીની પદ્ધતિ આપણે અહીંયા અડોપ્ટ કરી. તો હવે એવું ક્યારે આવશે કે ભારતના ખેડૂતો, ભારતની ફાર્મિંગ સિસ્ટમ, ભારતના એગ્રીકલ્ચરની બીજા દેશો કોપી કરે? એટલે સૌથી ઊંચું સ્ટેચ્યુ આપણી પાસે છે, અગ્રી, સલામ, એના માટે ખૂબ આભાર. પણ એ આ બીજો આખો પટ્ટો જે અર્બન એરિયા નથી, જ્યાં વસ્તી ઓછી છે, એને એક મિસાલ બને, એ ઉદાહરણ બને એવું ક્યારે? જી બિલકુલ. એટલે અહીંયા એ દિશા તરફ પણ ભાર આપવો એ જરૂરી બની ગયું છે. દિગંતજી, અહીંયા હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનોલોજીની દ્રષ્ટિએ હજી પણ ક્યાંક આપણે થોડા ઘણા પાછળ હોઈએ તેમ લાગી રહ્યું છે વિશ્વના અન્ય દેશોની સાથે. અને હવે આજનો જે જમાનો છે અથવા તો હજી આવનારો જે સમય છે એ પૂરો ટેકનોલોજી આધારિત સમય છે. ત્યારે લાગે છે કે આ તમામ ચીજોની સાથે સાથે ટેકનોલોજી પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત લાગી રહી છે. ટેકનોલોજીમાં એક સમય આપણે પછાત હતા, પાછળ હતા એવું કહી શકીએ. પણ અત્યારે જે સમય છે એમાં આપણે ટેકનોલોજી અને દરેક બાબતના દરેક ક્ષેત્રોમાં આપણે વિકાસ અત્યારે બધી રીતે બહુ જ આપણે આગળ જઈ રહ્યા છીએ, બહુ ઝડપથી આગળ જઈ રહ્યા છીએ. એ પછી એક મોબાઈલ ફોન બનાવવાની વાત હોય કે રોકેટની વાત હોય, એના પાર્ટ્સ આપણે બનાવતા થાય, એની ટેકનોલોજીમાં આપણે ઇન્વોલ્વ થતા ગયા. વર્લ્ડ ક્લાસ એપ્લિકેશન મોબાઈલ અત્યારે આપણે સૌથી વધારે આપણો ઉપયોગમાં હોય તો એ દુનિયાના દેશોને સમકક્ષ કહી શકાય, એમને ટક્કર મારી પ્રકારના સારામાં સારા એપ્લિકેશન લોન્ચ પણ આપણે ઇન્ડિયામાં હવે બનતા થયા. એટલે ટેકનોલોજીમાં હવે આપણે બહુ ઝડપથી આગળ આવી રહ્યા છીએ. તમે જો ઘણી બધી યુનિવર્સિટીમાં તમે જુઓ તો યુવાન છોકરાઓ જે અત્યારે નવા ઇનોવેશન્સ કરે છે એ પણ તમે જુઓ ત્યારે એમ લાગે કે ના આપણે કંઈક એક વિકાસ તરફ જઈ રહ્યા છે. તો આ જે તમે જે વાત કરી એ પ્રમાણે વિકાસ માટે ટેકનોલોજીનો સહારો બહુ જરૂરી છે. પણ આપણા દેશમાં જે પ્રકારે વસ્તીનું ભારણ છે એ પ્રકારે માનવ કલાકોને, માનવ શ્રમને જો આપણે વધારે ઉપયોગમાં લઈએ તો આપણા માટે વધારે સારું છે. આજે એક કોમ્પ્યુટર 4 જણનું કામ રોકી લેતો હોય તો 4 જણા પાસે બીજું કામ કેમ ન કરે? એવા કામોની આપણે અહીંયા તકો ઊભી કરવાની જરૂર છે. આપણે વારંવાર અહીંયા રોજગારીની અસમાનતા, રોજગાર ઓછો છે એવું કહીએ છીએ, પણ મૂળ કારણ એનું આ છે કે અહીંયા ઘણી બધી બાબતમાં આપણે જોઈએ ધ્વનિબેન, ગાડેરિયા પ્રવાહ જેવું. કોઈ કોમર્સમાં ભણવા જાય તો એના 10 ભાઈબંધ એની પાછળ કોમર્સમાં ભણવા જાય, કોઈ આર્ટ્સમાં જાય તો એની પાછળ આર્ટ્સમાં જાય. પણ એવું નથી કે હવે પોતે કંઈક નવું વિચારો, નવું કંઈક કરો. હવે લોકો પાસે એવન્યુ વધે. આજે તમે વિચાર કરો કે તમે કલ્પના ના કરી હોય એવી યુનિવર્સિટી મોદી સાહેબ આજે ગુજરાતના આપી. એમાં છોકરાઓ અત્યારે ભણી રહ્યા છે. એ છોકરાઓ ભણીને આગળ આવશે, એમનું નોલેજ, એનો જ્યારે લાભ આપણને સમાજને મળશે, દેશને મળશે, ત્યારે તમે જે કહો છો ને
ત્યારે એ આપણું સપનું પૂરું થવું પડશે. એટલે આપણે બહુ ઝડપથી એ ટેકનોલોજીની બાબતમાં બહુ જ ઝડપથી આગળ બની રહી. જી બિલકુલ. અભિમન્યુજી, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશું, ખાસ કરી અને વર્તમાન પરિસ્થિતિ અને અત્યારે આજે પણ વડાપ્રધાને ખાસ અત્યારની જો વાત કરવામાં આવે તો વેક્સિનના મુદ્દા પર પણ તેઓએ ચર્ચા કરી હતી. ભલે અહીંયા વાત લોકાર્પણની હતી, પરંતુ તેમ છતાં વેક્સિનના મુદ્દા પર પણ અહીંયા વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. ત્યારે વર્તમાન જે સમય ચાલી રહ્યો છે અને એ તમામ સમયની વચ્ચે આ પ્રકારના લોકાર્પણ કાર્ય, આ બંને બાબતોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એમણે વેક્સિનની વાત શું કામ કરી એ તો મને ખ્યાલ નથી, પરંતુ એમણે વેક્સિન ઉપર પૂરતું હજી વધારે મહત્વ આપવાની જરૂર છે. વેક્સિનમાં આપણે મોડા પડ્યા છીએ એ હકીકત છે. વેક્સિનમાં જે ઝપાટો બોલવો જોઈતો હતો એ બોલ્યો નથી. હજી અમુક દિવસો એવા જાહેર થાય છે કે આ 2 દિવસ આ રાજ્યમાં અથવા તો આ જિલ્લામાં વેક્સિન નહીં મળે. વેક્સિનેશન સેન્ટરથી કલાકો લાઈનમાં ઉભા રહીને સ્ત્રીઓ ઘરે પાછી ફરી હોય એવું બન્યું છે. એક તો પ્રજાનો એક મોટો સમુદાય છે જેને વેક્સિન માટે તૈયાર કરવાના, એને મનાવવાના કે પ્લીઝ જાઓ અને વેક્સિન લો, અને પછી અહીંથી પૂરતો જથ્થો ન હોય. એટલે જ્યાં સુધી આ પ્રાઇવેટ પ્લેયર્સને તમે મેદાનમાં ન ઉતારો, કોમ્પિટિશન ખડી ન કરો, ત્યાં સુધી વેક્સિનેશનમાં ઝડપ ના થાય. એટલે એમણે લોકાર્પણના પ્રસંગે એમણે આ મુદ્દો ઉઠાવ્યો તો એ બહુ સારું કહેવાય. પરંતુ વેક્સિનેશનમાં અત્યારે એક તો ભારતની વસ્તી આટલી બધી છે, કેટલી છે એ આપણને ખબર નથી. 130, 140, 150 કરોડ આપણે વસ્તી ગણતરી થઈ નથી એટલે આપણે હવામાં બોલીએ છીએ. એટલે ખૂબ વસ્તી છે અને એ જલ્દીથી આ વેક્સિનેશન પ્રક્રિયા પૂરી થાય તો આવા જે મોટી જગ્યાઓના લોકાર્પણ થાય છે એને પ્રજા છૂટથી માણી છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ગુજરાતમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા બધા અહીંયા લોકાર્પણ કર્યા છે. ત્યારે ગુજરાતને ઘણી મોટી અહીંયા ભેટ મળી છે. ત્યારે તેની પર નિષ્ણાંતોના મત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ચર્ચામાં મારી સાથે જોડાયા હતા અભિમન્યુ મોદી અને સાથે દિગંત સોમપુરા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.